નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નર્સિંગ રૂટ્સ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે આગળ શોર્ટ વિડીયોમાં મેન્ટલ હેલ્થની ડેફિનેશન જોઈ ગયા. હવે જોઈશું બેઝિક ટર્મિનોલોજી. તો શરૂઆત કરીએ મેન્ટલ ઇલનેસથી. તો મેન્ટલ ઇલનેસ કોને કહેવાય? તો અહીંયા શું આપેલું છે? ડિસઓર્ડર અફેક્ટિંગ મૂડ એન્ડ થિંકિંગ. તો એની અંદર શું થાય? કોઈક વ્યક્તિ કેવો હોય? માનસિક રીતે બીમાર હોય, જેના અંદર શું ચેન્જીસ જોવા મળે? એના મૂડ અને એના વિચારો અલગ જોવા મળતા હોય, જે માનસિક રીતે બીમાર છે. તો એને આપણે કહીશું મેન્ટલ ઇલનેસ. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો છે સાયકોસિસ. તો સાયકોસિસની અંદર શું થાય? લોસ ઓફ કોન્ટેક્ટ વિથ ધ રિયાલિટી. તો મતલબ શું થાય કે કોઈક એને જોઈ રહ્યું છે, રિયાલિટી ના હોય, એક રિયાલિટીથી અલગ થઈ ગયું હોય. કોઈક એને જોઈ રહ્યું છે, કોઈક દેખી રહ્યું છે, મને બધા જોઈ રહ્યા છે, જ્યારે વાસ્તવમાં કોઈ હોય નહીં. તો એને શું કહીશું? સાયકોસિસ. પછી આગળ વધીએ તો ન્યુરોસિસ. તો ન્યુરોસિસની અંદર શું છે? માઇલ્ડ મેન્ટલ ડિસઓર્ડર વિધાઉટ લૂઝિંગ ટચ ઓફ રિયાલિટી. મતલબ કે શું થાય કે માઇલ્ડ મેન્ટલ ડિસઓર્ડર હોય પણ એ રિયાલિટીથી એકદમ જુદું ના પડી ગયું હોય, બરાબર? થોડી ઘણી રિયાલિટીનો ટચ હોય. તો એની અંદર શું થાય કે ભાઈ ઊંચાઈથી ડર લાગવો, બરાબર? કોઈ વ્યક્તિ નીચે જોઈ રહ્યું હોય અને સામાન્ય રીતે લાગે તો બરોબર છે, પણ એને થોડીક ઊંચાઈએ જતા એને શું લાગવા માંડતો હોય? ડર. તો એને શું કહીશું આપણે? ન્યુરોસિસ. નેક્સ્ટ આપણે જોઈએ ડેલ્યુઝન, અ ફોલ્સ બિલીફ નોટ બેઝડ ઓન ધ રિયાલિટી. એટલે કે શું થાય કે એ રિયાલિટી બેઝડ નથી, બરાબર? કોઈક આપણે ઉદાહરણ લઈએ તો ચાર મિત્રો અહીંયા આગળ વાત કરી રહ્યા છે, બરાબર? અને એક મિત્ર અથવા તો એમના અંદરથી એક વ્યક્તિ કે જેને મેન્ટલ ડિસઓર્ડર અથવા તો શું છે? ડેલ્યુઝન છે, કે જે શું કરે છે? ફોલ્સ બિલીફ ધરાવે છે, નોટ બેઝડ ઓન ધ રિયાલિટી. કે ભાઈ આ લોકો મારા વિશે વાત કરી રહ્યા છે અથવા તો મને મારવાનો પ્લાન કરી રહ્યા છે. તો એવી વસ્તુ થાય એને શું કહી શકો તમે? ડેલ્યુઝન. પછી નેક્સ્ટ આગળ વધીએ તો શું આવે છે? હેલ્યુસિનેશન, અ ફોલ્સ પરસેપ્શન. તો ફોલ્સ પરસેપ્શનનો મતલબ શું થાય કે ભાઈ કોઈ અવાજ સંભળાવો, બરાબર? કોઈ હોય નહીં અહીંયા રૂમમાં, પણ કોઈ અવાજ સંભળાતા હોય, બરાબર? કોઈક એવી ખાલી જગ્યા હોય તમને કોઈક સ્મેલ આવતી હોય, બરાબર? અથવા તો એવી વસ્તુ કે જે અહીંયા રૂમમાં હાજર ના હોય, ક્લાસરૂમમાં ના હોય, અથવા તો રિયાલિટીમાં નથી, પણ આપણે શું દેખાય છે કે ભાઈ સાપ છે અથવા તો કોઈક દોરડું પડ્યું છે, ભૂત છે. એ બધું શેની અંદર આવશે? હેલ્યુસિનેશનમાં. તો એ શું છે? ફોલ્સ પરસેપ્શન. હવે આગળ વાત કરીએ તો આવે છે ડિપ્રેશન. ડિપ્રેશન શું છે? અ સેડનેસ એન્ડ લેક ઓફ ઇન્ટરેસ્ટ, બરાબર? ડિપ્રેશનની અંદર માણસ કેવું થઈ જાય? સેડ થઈ જાય, બરાબર? કોઈ વસ્તુ એના સાથે ઘટી હોય અથવા તો કોઈ એવો બનાવ બન્યો હોય, બરાબર? તો એની અંદર સેડનેસ, કોઈ વસ્તુ કરવામાં એને રસ રહે નહીં, બરાબર? ના વાંચે, ખાવા પીવામાં, અથવા તો એવી કન્ડિશનમાં શું કહેવાય? એ છે ડિપ્રેશનની અંદર, બરાબર? કે જેની અંદર કોઈ એને કોઈ વસ્તુ અથવા તો કોઈ કાર્ય કરવામાં એને રસ રહેતો નથી. હવે આગળ વધીએ તો એન્ઝાઇટી. એન્ઝાઇટી શું છે? તો ફિલિંગ ઓફ વરી ઓર ફિયર, બરાબર? તો એન્ઝાઇટી તમે બધાએ અનુભવી હશે, બરાબર? કોઈ એક્ઝામ ચાલુ થતા પહેલા, રિઝલ્ટ આવતા પહેલા, અથવા તો જોબ કરવા જાઓ તો જોબના ઇન્ટરવ્યૂ પહેલા જે ફિલિંગ્સ આવે છે એને આપણે શું કહીશું? એન્ઝાઇટી. એટલે શું થાય? ફિલિંગ ઓફ વરી એન્ડ ફિયર. ઓકે. હવે નેક્સ્ટ જોઈએ મૂડ. મૂડ બધાને ખબર છે, બરાબર? ઘણા લોકો કહેતા હોય કે ભાઈ આજે મૂડ ખરાબ છે, મૂડ સારું નથી. મૂડ એટલે કે મિજાજ, ગુજરાતીમાં જોઈએ તો મૂડ શું છે? ઇન્ટરનલ ઇમોશનલ સ્ટેટ. એટલે કે ઘણી વખત આપણે ખૂબ ખુશ બી હોઈએ, ઘણી વખત આપણે ઉદાસ બી હોઈએ, બરાબર? તો એ શું થાય? આપણો મૂડ. હવે નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા છે સ્કિઝોફેનિયા. સ્કિઝોફેનિયા એટલે શું થાય? સિવિયર ડિસઓર્ડર ઇન્વોલ્વિંગ ડેલ્યુઝન અને હેલ્યુશન. તો આપણે જે આગળ વસ્તુ જોઈ ડેલ્યુઝન અને હેલ્યુશન, એના ભેગા લક્ષણ જોવા મળતા હોય, બરાબર? ફોલ્સ પરસેપ્શન થતું હોય અથવા તો કોઈ વસ્તુ હાજર ના હોય ને આપણે એને જોઈએ અને સમજીએ કે ભાઈ આ વસ્તુ હાજર છે, એવા ભેગા લક્ષણ જોવા મળતા હોય. શેની અંદર જોવા મળે છે? તો કે સ્કિઝોફેનિયાની અંદર, બરાબર? નેક્સ્ટ જોઈએ તો બાયપોલર ડિસઓર્ડર. બાયપોલર ડિસઓર્ડરની અંદર શું હોય? મૂડ સ્વિંગ, મેનિયા ટુ ડિપ્રેશન. એટલે કે શું થાય? કોઈ માણસ એકદમ હસતો હોય અને ઓચિંતાનો ગુસ્સે થઈ જાય, તો એ શું હોય? મેનિયાથી ડિપ્રેશનમાં એનું મૂડ સ્વિંગ થઈ ગયું. તો એ શું કહેવાશે? બાયપોલર ડિસઓર્ડર. હવે નેક્સ્ટ જોઈએ ઓસીડી. ઓસીડી એટલે શું થાય? ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, બરાબર? રિપીટેટિવ થોટ એન્ડ એક્શન. કોઈ એકની એક વસ્તુ વારંવાર કરવી અથવા તો 100 વાર કરવી નોર્મલ વસ્તુ કરતા, તો એને શું કહેવાશે? ઓસીડી, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. નેક્સ્ટ જોઈએ તો છે ઇન્સોમ્નિયા. એની અંદર શું થાય? ઊંઘવાનો પ્રયત્ન કરતો હોવા છતાં ઊંઘ ના આવે, જેને કહીશું આપણે ઇન્સોમ્નિયા. નેક્સ્ટ જોઈએ આપણે ઇલ્યુઝન. ઇલ્યુઝનની અંદર શું છે? તો મિસ ઇન્ટરપ્રિટેશન ઓફ રિયલ સ્ટિમ્યુલાઈ. કે જે સ્ટિમ્યુલાઈ હાજર છે પણ એને શું સમજીએ છીએ આપણે? કંઈક બીજી રીતે સમજીએ, તો એને શું કહેવાશે? ઇલ્યુઝન. સપોઝ કે ડસ્ટર પડ્યું છે અને આપણે શું સમજીએ? પથ્થર પડ્યું છે, તો એ શું થશે? ઇલ્યુઝન, બરાબર? હવે નેક્સ્ટ જોઈએ તો છે ઇનસાઇટ, અન્ડરસ્ટેન્ડિંગ વન્સ ઓન ઇલનેસ. પોતાની ઇલનેસ અથવા તો પોતે કઈ જગ્યાએ છે એનું
જ્ઞાન હોવું, બરાબર, કે કઈ ડિઝીઝ કન્ડિશન છે અથવા તો આપણે સ્વસ્થ છીએ કે બીમાર છીએ એનું પોતાની રીતે ખબર હોય એને શું કહીશું આપણે ઇનસાઇટ. નેક્સ્ટ છે કોગ્નિશન. કોગ્નિશનનો મતલબ શું થાય? મેન્ટલ પ્રોસેસ લાઇક અ મેમરી અને અટેન્શન. તો કોગ્નિશનની અંદર શું છે કે ખબર પડતી હોવી જોઈએ કે આજે કયો દિવસ છે, કયો વાર છે, કયો સમય છે અને કઈ સાલ ચાલી રહી છે, તો એને શું કહીશું? કોગ્નિશન. પછી આવે છે મેમરી. મેમરી એક સિમ્પલ વસ્તુ છે, એબિલિટી ટુ રિમેમ્બર ઇન્ફોર્મેશન. પોતાની ઇન્ફોર્મેશન યાદ રાખવાની ક્ષમતાને આપણે શું કહેવાય? મેમરી. હવે નેક્સ્ટ જોઈએ હેઝિટેશન, રેસ્ટલેસનેસ, અનઇઝ. તો એનો મતલબ શું થશે? કોઈક એકની એક વસ્તુ રિપીટેટિવ કરીએ અથવા તો એક જગ્યા ઉપર બેસીને આપણે એકની એક વસ્તુ કરતા રહેતા હોય, ધારો કે પેન ખખડાવીએ અથવા તો આંગળીઓ ટપારીએ, એને શું કહીશું? એજિટેશન. તો કેટાટોનિયા. કેટાટોનિયા શું છે? લેક ઓફ મૂવમેન્ટ ઓર કમ્યુનિકેશન. તો કેટાટોનિયાની અંદર શું થશે કે કોઈ એક જ પ્લેસ ઉપર બેસીને 3-4 કલાક સુધી કોઈ પણ કમ્યુનિકેશન ના કરવું અથવા તો એકની એક સ્થિતિમાં બેસી રહેવું, તો યુફોરિયા. એક્સેસિવ એક્સાઇટમેન્ટ, એટલે કે કોઈ પણ વસ્તુ વિશે કેવું હોય? એકદમ વધારે પડતી એક્સાઇટમેન્ટ હોય અથવા તો એવું વિચાર હોય કે ભાઈ હું જ સ્પાઈડરમેન, સુપરમેન છું, એવી ફિલિંગ આવવા માંડે, જેને શું કહીશું આપણે? યુફોરિયા. હવે નેક્સ્ટ જોઈએ એપથી. એનો મતલબ શું થાય? લેક ઓફ ઇમોશન. લેક ઓફ ઇમોશનનો મતલબ શું થાય? કોઈ પણ વસ્તુ વિશે એને ઇમોશન્સ હોય નહીં, નો ફિલિંગ્સ, જેને કહીશું આપણે એપથી, બરાબર. પછી છે હાઇપોમેનિયા, એટલે કે એનો મતલબ શું થાય? માઇલ્ડ મેનિયા, જે મેનિયા કરતાં કેવું હોય? થોડુંક ઓછું. પછી જોઈએ પેરાનોયા. પેરાનોયાનો મતલબ શું થાય? એક્સ્ટ્રીમ ડિસ્ટ્રસ્ટ. એક્સ્ટ્રીમ ડિસ્ટ્રસ્ટ એટલે શું થાય કે કોઈ વ્યક્તિને એવું લાગે કે ભાઈ આ માણસ છે મારા ઉપર ધ્યાન રખાવી રહ્યો છે અથવા તો સ્પાઇન કરાવી રહ્યો છે, એને શું કહીશું આપણે? પેરાનોયા. હવે જોઈએ સ્ટિગ્મા. સ્ટિગ્માનો એવો મતલબ થાય નેગેટિવ લેબલ બાય સોસાયટી, બરાબર. કોઈ વ્યક્તિ હોય તો એને અમુક સોસાયટીએ લેબલ આપી દીધું, આ ગાંડો છે, આ ચોર છે અથવા તો વોટ એવર XYZ આ વ્યક્તિ છે, એને જે ટાઇટલ આપ્યું છે અથવા તો એને જે લોકો કહે છે, જે લેબલ આપ્યું છે, એને શું કહેવાશે? સ્ટિગ્મા. નેક્સ્ટ જોઈએ ફોબિયા. ઇરેશનલ ફિયર ઓફ સમથિંગ. તો એનો મતલબ શું થશે? કોઈ પણ વસ્તુથી શું લાગવું? ડર લાગવો, જેને શું કહેવાય? ફોબિયા. કોઈ ડાર્કનેસમાં જતા અથવા તો કોઈ અંધારામાં જતા ડરતું હોય તો શું છે? એક પ્રકારનો ફોબિયા છે. હવે જોઈએ એડિક્શન. એડિક્શનનો મતલબ થાય કમ્પલ્સિવ સબસ્ટન્સ યુઝ, બરાબર. એટલે કોઈ પણ વસ્તુનો એક્સ્ટ્રીમ પ્રમાણમાં યુઝ કરવો અથવા તો એનું કન્ઝપ્શન કરવું, એને શું કહી શકાય આપણે? એડિક્શન. પછી નેક્સ્ટ જોઈએ સબસ્ટન્સ એબ્યુઝ. સબસ્ટન્સ એબ્યુઝનો મતલબ શું થાય? હાર્મફુલ યુઝ ઓફ ડ્રગ, આલ્કોહોલ. એટલે કે જે કોઈ પણ વસ્તુ છે હાર્મફુલ છે, બરાબર, એને આપણે શું કહીશું? વધારે પ્રમાણમાં લેતું હોય અથવા તો એનો યુઝ કરતું હોય, તો એને શું કહીશું? સબસ્ટન્સ એબ્યુઝ. હવે નેક્સ્ટ જોઈએ આપણે સાયકોમેટિક ડિસઓર્ડર. સાયકોમેટિક ડિસઓર્ડર એટલે શું થાય કે ફિઝિકલી ઇલનેસ ફ્રોમ ધ મેન્ટલ કોઝ, બરાબર. કોઈ મેન્ટલ ઇલનેસ અથવા તો મેન્ટલ કોઝના કારણે જે આપણે ફિઝિકલી અનફિટ અથવા તો ફિઝિકલી અનહેલ્ધી રહીએ છીએ, તો એ વસ્તુને શું કહેવામાં આવશે? સાયકોમેટિક ડિસઓર્ડર. જોઈએ આપણે કોપિંગ. તો એનો મતલબ થાય ડીલિંગ વિથ સ્ટ્રેસ વિથ ઇફેક્ટિવલી, બરાબર. તો શું થાય કે જે વસ્તુ સ્ટ્રેસ અથવા તો સ્ટ્રેસ ભરી સિચ્યુએશન છે એની અંદરથી આપણે ઇફેક્ટિવલી રીતે બહાર આવી શકીએ, બરાબર, અથવા તો બહાર આવી જઈએ, તો એને શું કહેવાય? કોપિંગ. નેક્સ્ટ જોઈએ ડિનાયલ. રિફ્યુઝિંગ ટુ એક્સેપ્ટિંગ રિયાલિટી. એટલે કે શું થાય? એક્સેપ્ટ ના કરી શકે રિયાલિટીને. ઉદાહરણ જોઈએ તો ભાઈ કોઈ લવડ વન પર્સન હોય, પોતાનું ગમતું વ્યક્તિ હોય અથવા તો કોઈ એવી પોતાની નજીકની વ્યક્તિ જેનું સડનલી ડેથ થઈ ગયું અથવા મૃત્યુ થઈ ગયું, તો એ માણસ આપણે સ્વીકારી નથી શકતા કે ભાઈ આ વસ્તુ પોસિબલ નથી, તો એ વસ્તુને શું કહેવામાં આવશે? ડિનાયલ. હવે નેક્સ્ટ જોઈએ આપણે શું છે? સપ્રેશન. સપ્રેશનનો મતલબ શું થાય? કોન્શિયસ ફોરગોટિંગ ઓફ ધ ડિસ્ટ્રેસિંગ થોટ, બરાબર. એટલે કે કોઈ પણ આપણા અંદર સેડ થોટ છુપાયેલા છે એને શું કરવા? આપણાથી દૂર કરવા અથવા તો એને ભૂલવાનો પ્રયત્ન અથવા તો દબાવવાનો પ્રયત્ન, જેને કહેવાય છે સપ્રેશન. હવે નેક્સ્ટ જોઈએ રિગ્રેશન. રિગ્રેશનનો મતલબ શું થાય? રિવર્ટિંગ ટુ અર્લિયર બિહેવિયર. એટલે કે શું થાય? કોઈ પુખ્ત વયનો એડલ્ટ હોય પણ એ કેવું બિહેવ કરતો હોય? લાઈક અ ચાઇલ્ડ, નાના બાળક જેવું બિહેવ કરે, એને શું કહી શકાય આપણે? રિગ્રેશન. હવે નેક્સ્ટ જોઈએ ડિફેન્સ મિકેનિઝમ. ડિફેન્સ મિકેનિઝમ એટલે શું થાય? મેન્ટલ સ્ટ્રેટેજી ફોર પ્રોટેક્ટ સેલ્ફ. પોતાની જાતને બચાવવા માટે જે આપણે મેન્ટલી સ્ટ્રેટેજી વાપરીએ છીએ, બરાબર, એને શું કહીશું આપણે? ડિફેન્સ મિકેનિઝમ. હવે નેક્સ્ટ જોઈશું પર્સનાલિટી. પર્સનાલિટી એટલે શું થાય? યુનિક ટ્રેટ્સ ઓફ અ પર્સન. એટલે કે માણસની પોતાની એક અલગ છાપ, જેને શું કહેવાય? પર્સનાલિટી. હવે નેક્સ્ટ જોઈએ ECT. ECT એટલે શું? ઇલેક્ટ્રિક શોક થેરાપી અથવા તો ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી, જે મેન્ટલી અનહેલ્ધી પર્સનને આપવામાં આવે છે, તેને શું કહેવાશે? ECT. નેક્સ્ટ જોઈએ MSE. અસેસિંગ પેશન્ટ મેન્ટલ કન્ડિશન. MSE નું ફૂલ ફોર્મ શું થાય? મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન, જે શું કરવામાં આવે છે? મેન્ટલ પેશન્ટનું અસેસમેન્ટ કરવા માટે. ચલો નેક્સ્ટ જોઈએ ડેલેરિયમ. સડન કન્ફ્યુઝન એન્ડ ડિસઓરિએન્ટેશન. એટલે કે
એની અંદર શું થાય, કોઈ પણ દર્દીને તમે પૂછો વ્યક્તિને કે ભાઈ તમે ક્યાં છો, કઈ જગ્યાએ છો, તો એને જલ્દી તમને આન્સર આપે નહીં, અથવા તો શું કરે, કોઈને ઓળખવાથી ઇનકાર કરે, જેને શું કહેવાય, ડેલેરિયમ. હવે જોઈશું આપણે નેક્સ્ટ ઓબ્સેશન, અનવોન્ટેડ પ્રેઝિસ્ટન્સ થોટ. બરાબર, તો શું થાય એની અંદર, અનવોન્ટેડ થોટ આવવા માંડે એના અંદર, અથવા તો એકની એક વસ્તુ, સપોઝ કે હાથ ધોતો હોય તો એ શું કરે, હાથ ધોવાનું ચાલુ જ રાખે, એને શું કહેવાય, ઓબ્સેશન. હવે નેક્સ્ટ જોઈશું કમ્પલ્ઝન. કમ્પલ્ઝન મતલબ શું થાય, રિપીટેટિવ બિહેવિયર. મતલબ કે કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ એવું બિહેવ જે રિપીટેડ કરતું હોય. ઘરની અંદરથી બહાર નીકળે છે ત્યારે લોક મારીને નીકળે, બરાબર, તો એ વારંવાર ચેક કરે કે ભાઈ લોક સરખી રીતના બંધ થયું છે કે નહીં, એને શું કહીશું આપણે, કમ્પલ્ઝન, રિપીટેટિવ